હું અત્યારે ખાતર લેવા માટે CL પટેલ જાંબુડાવાળાને ત્યાં આવ્યો છું. મેં અત્યારે DAP ખાતર લીધું છે 1846 એની ભેગું મને એક નેનો DAP આપ્યું છે, 3 થેલી એક બોટલ આપી છે. જોકે આ શેઠ છે, આ શેઠ એવું કહે છે કે અમને ઉપરથી આપીએ, તો સરકાર એમ કહે છે કે ઉપરથી અમે DAP આપતા નથી અને આમને ઉપરથી ફરજિયાત આપ્યું છે. આવડા શેઠ એમ કહે કે ફરજિયાત અમને આપ્યું એને ફરજિયાત આપે, તો સરકાર બેધારી તલવાર ન આપે. તા જાહેરમાં આવીને એમ કહી દે કે અમે નેનો દેતા નથી, તો આને હું કામ હેરાન કરે છે? દુકાનવાળાને, વેપારીને, ખેડૂતને બેને હેરાન કરે છે. બેધારી તલવાર છે. હું આ કાકાને જ કહું, કાકા તમને ઉપરથી આપે કે નથી દેતા? ગાડીમાં ભેગું જ આવે અને ફરજિયાત કે ને ખેડૂતને, એના વગર આપણે આપતું જ નથી ને. તમારે જોઈ તો મગો આવી રીતે આ આવશે. જો આ વેપારી એમ કહે છે કે ફરજિયાત નેનો DAP આપે, નેનો DAP વગર અમને આપતા નથી ખાતર, તો હું સરકારને કહેવા માંગુ છું કે તમે બેધારી તલવાર નો આપો, તમે ફરજિયાત આપો છો. મેં લીધું છે, આ મારું બિલ છે, ફરજિયાત આપે છે. DAP ખાતર બોલી જાઓ. DAP ખાતરમાં જે ઉપરથી અમને નેનો આપે છે, બરોબર, એ નેનો અમે એને આપી છે DAP ભેગું એ આવે એ વસ્તુ. અને સરકાર ફરજિયાત આપે છે. અરે ઉપરથી તમને બિલ સાથે આપે છે ને? આ બિલ સાથે જ આપે, હાજી છે. એના વગર તમને આપો ને ખેડૂતને? ના, બિલ વખત નો જ આપે છે. આ બિલ બધા યારે બોલ જોઈ લીધું નેનોની છે, યુરિયા DAP ની છે, યુરિયા DAP છે. આ વાહે રહ્યો નેનો, આ NP છે અને આ નેનો ઉરિયા. તમે નેનો DAP વગર ખાતર નહીં આપો ને કોઈ ખેડૂતને? નેનો વગર તમે આવે ત્રણ થેલી એક ફરજિયાત આપશો ને? તમે આપી સારે આપી પછી અમને કાકા તમને નેનો DAP પોહાય છે ખાતર ભેગું? ક્યાં પોહાતું જ નથી. આમાં કાંઈ કામ આવતું નથી. પાણી જેવા ડબલા નાખી ખેડૂતને કરવા મારો કોઈ પોહાતું નથી. ખોટા ડબલા દઈ દઈને હવે રૂપિયા લૂંટવાનું ધંધા કરો કઈ કંપનીમાં કઈ. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રી અને ભાજપ તરફથી જે ડિબેટોમાં બેસે છે એ તમામ પ્રવક્તા શ્રીઓ એકવાર નહીં અનેકવાર કહી ચૂક્યા છે કે નેનો યુરિયા, નેનો DAP કે નેનો સલ્ફર આ ફરજિયાત નથી. જો ફરજિયાત ન હોય તો ખેડૂતોને 3 બેગે 1 બોટલ શા માટે નેનોની ફરજિયાત આપવામાં આવે છે? જો ફરજિયાત ન હોય તો છેલ્લા 2 વર્ષથી આ ખાતર વિક્રેતાઓ ખેડૂતોને લૂંટે છે, સરકારે કેમ કોઈ એક્શન લીધા નથી? પણ આ ભાજપનું સફેદ જૂઠાણું આજે ખુલ્લું પડી ગયું છે. આજે હું તમને 2 વિડિયા મોકલું છું ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિભાઈના. એ હરિભાઈએ ખાતર વિક્રેતાઓ પાસે જઈ અને વિડીયો ઉતારી બિલ સાથે રજૂ કર્યું છે અને એમાં ખાતર વિક્રેતાઓ બહુ સ્પષ્ટ કહે છે કે અમને ઉપરથી આ ફરજિયાત આવે છે અને એમાં નેનોનું એ બિલ પણ બતાવે છે અને એવું કહેવામાં આવે છે અમને કે 3 DAP ખાતરની સાથે 1 નેનોની બોટલ ફરજિયાત આપવી. જો સરકાર નેનોનો પ્રચાર પ્રસાર કરવા માંગતી હોય તો આવકાર્ય છે, પણ એ ફરજિયાત ન હોય, પ્રચાર પ્રસાર ફરજિયાત ન હોય, જબરજસ્તીથી ન હોય. એ 3 DAP ખાતરની સાથે 1 મફતમાં નેનોની બોટલ આપો, અમે ખેડૂતો સહજ સ્વીકારી લેશું. પણ અમારી પાસેથી શા માટે પૈસા વસૂલ કરવામાં આવે છે? એક બાજુ રાજ્ય સરકાર ના પાડે છે કે ફરજિયાત નથી, બીજી બાજુ ખાતરના વિક્રેતાઓ બહુ સ્પષ્ટ કહે છે કે આ ફરજિયાત છે. ત્યારે રાજ્ય સરકારનું આ છેલ્લા 2 વર્ષથી સફેદ જે જૂઠાણું હતું, હળાહળ જૂઠાણું હતું, એ ખુલ્લું પડ્યું છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે DAP ની સાથે જે નેનો ફરજિયાત આપો છો, એવી જ રીતે ટેકાના ભાવે અમારી મગફળી ખરીદીએ છો, એની આરે ભૂકો અને ડાઠા પણ તમે લઈ લ્યો ને. જેમ તમે ભૂકો ને ડાઠા અમારા નથી લેતા, એમ તમારા ભૂકો ને ડાઠા સમાન નેનો યુરિયા, નેનો DAP કે સલ્ફર નેનો અમારે શા માટે લેવું? અમારા માટે એ ડાઠા સમાન જ છે. જો તમે ડાઠા ન લેતા હો તો અમને પણ નેનો યુરિયા આપવાની તમે ફરજ પાડી શકો નહીં. રાજ્ય સરકારને વિનંતી છે કે તાત્કાલિક આ બાબતે પગલાં લેવામાં આવે અને જે લોકો ખેડૂતોને ફરજિયાત નેનો બટકાવે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.